તો વિધિવત રીતે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં ગરમીનું જોર પણ હવે ધીરે ધીરે વધવા લાગ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં સૌથી વધુ રાજકોટ 39.2 ડિગ્રી તાપમાન ત્યાં નોંધાયું છે। આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન હજુ પણ વધશે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ પણ રહેશે। તો 5 થી 6 માર્ચે ઉકળાટ વાતાવરણ રહેશે, ઉકળાટભર્યું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। અમદાવાદની વાત કરીએ, જ્યાં 38 ડિગ્રી તાપમાન, ડીસામાં 38.8, જ્યારે દ્વારકામાં 27.8 ડિગ્રી તાપમાન નોંધાયું, ઓખામાં 29.1 ડિગ્રી, જ્યારે વેરાવળમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરાની વાત કરીએ, જ્યાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અત્યારે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। જો કે હવામાન વિભાગ તરફથી આગાહી કરી દેવામાં આવી છે કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। જો કે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ ત્યાં જ ગરમીનો પારો છે એ 40 ડિગ્રી ટચ થવા પડશે। तो लगभग एनर्जी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है, उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। और जहाँ तक न्यूनतम तापमान की बात है तो अगले 7 दिन तक कोई विशेष बदलाव नहीं होने की संभावना है, और जो मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। निचले स्तर पर अगर विंड्स की बात करें तो उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं, कोस्टल में भी उत्तर पश्चिम से उत्तरी हैं, और कोस्टल में जो हमने स्पीड रखी है, विंड स्पीड एक्सपेक्टेड है 15 से 20 नॉट, नॉर्थ और साउथ गुजरात कोस्ट दोनों के लिए है। રાજકોટમાં ગરમીમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે। ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે। લોકો ગરમીથી બચવા માટે મોઢા ઉપર માસ્ક છે તે બાંધી રહ્યા છે। મહિલાઓ છે તે દુપટ્ટાઓ છે તે બાંધી રહી છે। આ રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે આ રોડ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યો છે। ટ્રાફિકથી ધમધમતો આ રોડ હોય છે, પરંતુ ગરમીનો પારો છે તે 35 ડિગ્રીએ પહોંચ્યો છે। છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો જે રાજકોટમાં ગરમીનો પારો છે તે 32 થી લઈને 36 સુધીનો જોવા મળતો હોય છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો ઉપયોગ છે તે પણ કરી રહ્યા છે। રાજકોટના અલગ અલગ જો વિસ્તારોની વાત કરવામાં આવે તો યાજ્ઞિક રોડ હોય કે 150 ફૂટ રિંગ રોડ હોય, બપોરના સમયે જાણે લોકડાઉન છે તે પ્રકારનો માહોલ છે તે સર્જાતો હોય છે। ત્યારે ગરમી છે તે છેલ્લા એક સપ્તાહથી વધી રહી છે, અને હજુ આગામી દિવસોમાં આ ગરમીનો પારો છે તે 42-45 ડિગ્રીની આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। તો બીજી તરફ ગરમીના સમયે જે પોલીસ કમિશનર છે તેના દ્વારા 1 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો છે તેને પણ બંધ રાખવામાં આવતા હોય છે કે લોકોને ગરમીમાંથી રાહત મળે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।